नमो लोयेशो त्रिकालवर्ती अरहंता, नमो लोयेशो त्रिकालवर्ती सता, नमो लोयेशो त्रिकालवर्ती आयर्यण, नमो लोयेशो त्रिकालवर्ती उज्जैन, नमो लोयेशो त्रिकालवर्ती शोषा, ओंकार बिंदु संयुक्त मृत्युं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो मुनि, मंगलम कुंदकुंदार्यो जयेन्द्र सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रदानम सर्वधर्माणं जैनं जयतु शाश्वतम्। नमः समय साराय स्वानुभूत्याचकाय, चित्स्वभावाय भावाय सर्वभावांतरक्षिणे, एगो में शशुलोपाज्ञान दर्शन, शेषा में बहिरा बाबा सर्वेश, मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है, बाकी बधा संयोग लक्षण भाव बुद्धि बाह्य है। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કર્યું, કહેન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરી, જે જાણતો અનંતને ગુણદ્રવ્ય નહીં કરી તે જીવ જાણે આત્મને તે શુભો પામી નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તત્વ છે, જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ જાણે જ કર્મ દૈવ જરાતંદ તે ધ્રુવ વચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધને, બંદી કહું શુદ્ધ કેવડી કથિત આશા। ઓમ શ્રી નમઃ શિદેવ, નમઃ શિદેવ, નમઃ શિદેવ। પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં મંદિરમાં સમય નિયમસારી શાસ્ત્ર ઉપર અત્યારે સ્વાધ્યાય ચાલે છે। પ્રવચન નવનીત બીજા ભાગ ઉપર પ્રવચનો ચાલે છે। પૂજ્ય ગુરુદેવ શ્રીના ખાસ પ્રવચનો પોતે પોતાની ઈચ્છાથી કરેલા પ્રવચનો છે, કે જે પ્રવચનો ક્યારેય પોતે ગુરુદેવે એમ કીધું નથી કે આ મારા પ્રવચનો છપાશે, અને આ પ્રવચનોમાં ખાસ જે 143 પ્રવચનો કર્યા છે એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે આ પ્રવચનો છપાશે, બહાર આવશે, અને આ ખાસ પ્રવચનો છે, એટલે એટલા બધા પ્રયોજનભૂત આ પ્રવચનો છે। એમાં આપણે હમણાં સાંભળીએ છીએ, જે આપણે શક્તિ ઉપરના પ્રવચન સાંભળ્યા, નય ઉપરના સાંભળ્યા, અલિંગ ગ્રહણના, અવ્યક્તના બોલના, ત્યાર પછી જે આ પ્રવચનો નિયમસારના ચાલુ થયા છે, એ નિયમસારના પ્રવચનો કોઈ અલૌકિક ને અભૂતપૂર્વ છે, કે આપણને એટલી બધી પ્રવચન સાંભળતા સાંભળતા એમ થાય કે હવે નવું શું આવશે, નવું શું આવશે, પણ એકને એક વાતમાંથી નવી 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 અનેક વાતો ગુરુદેવ શ્રીના મુખેથી આપણને સાંભળવા મળે। અને આ પ્રવચન નવનીત બીજા ભાગમાં જે નિયમસારના પ્રવચનો છે એમાં એટલા આધારો આપ્યા છે ગુરુદેવે, એટલા કોટેશન આપ્યા છે, એક ગાથામાં એક વાત કરે એમાં 10-10, 15-15 આધાર આપે, એના વારંવાર રેફરન્સ આપ્યા કરે, એકને એક વાતને અનેક પ્રકારે જીવ એકરૂપતા કરીને દ્રઢતા કરે, એટલા માટે થઈને એટલા બધા ગુરુદેવે આધારો આપ્યા છે આમાં, કે કેમેય કરીને જીવ જો આ વાતને, આ ભાવને યથાર્થ સ્વરૂપથી ગ્રહણ કરી લે અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ત્વરાએ કરી લે, એના માટે થઈને પૂજ્ય ગુરુદેવશ્રીએ આમાં અનેકો આધાર આપ્યા છે, અનેક એટલે અનેક આધાર। એક પ્રવચન ચાલુ થાય અને એક પ્રવચન પૂરું થાય તો એમાંથી ઓછામાં ઓછા 10, 12, 15 આધાર આવ્યા કરે। કોઈ પણ વાતનો ત્યાં આમ કીધું છે, અહીંયા આમ કીધું છે, અહીંયા આમ કીધું છે, અહીંયા પરદ્રવ્ય કીધું છે પર્યાયને, તો વાં એના આધારાધેય કેવી રીતે કીધું છે, પ્રવચનસારમાં કારણ કાર્ય કેવી રીતે કીધું છે, સમર અધિકારમાં આધારાધેય કેવી રીતે કીધું છે, નિયમસારમાં આધારાધેય કેવી રીતે કીધું છે, પરદ્રવ્યની વ્યાખ્યા શું, પરદ્રવ્ય કેમ કીધું,
કુંદકુંદ આચાર્યે પેલા એમ કે પરદ્રવ્ય પર સ્વભાવને હે કીધું, અમૃતચંદ્ર આચાર્યે પેલા હે કીધું ને પછી પર સ્વભાવને પરદ્રવ્ય કીધું. તો આ ગુરુદેવ તો જ્ઞાનનો સમુદ્ર છે ખરેખર. આપણને એમ થાય કે આ સમુદ્રમાંથી ગમે એટલા બિંદુઓ ખૈરા કરે ને એ અખૂટ ખજાનો, અક્ષય ખજાનો એવો છે કે એમાં ક્યાંય છે ને અધુરાશ થતી જ નથી ક્યારેય. એટલું બધું એના જ્ઞાનમાંથી જ્ઞાન પ્રદર્શિત થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. અને એ જ્ઞાન પ્રદર્શિત જ્ઞાનમાંથી થાય છે અને એના નિમિત્તે વાણી એવી ખરી જાય છે, એવી વાણી ખરી જાય છે, એવો વાણીનો કોઈ યોગ છે આ પુરુષનો. આમ દિવ્ય ધ્વનિ વત લાગે આપણને વાણી. એમ થાય કે આપણે તીર્થંકરની દેશના જ ખરેખર સાંભળી રહ્યા છીએ. એવી અદ્ભુતથી અદ્ભુત વાતો પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રીમુખે આ નિયમસારમાં તો કોઈ એમાં અલૌકિક વાત કરી છે. અલૌકિક એટલે આપણે કોઈ એના માટે આપણી પાસે શબ્દો જ નથી. એવી અદ્ભુતથી અદ્ભુત વાતોમાં 38મી ગાથા એનો 54મો કળશ, પછી 50મી ગાથા એનો 185મો કળશ સમયસારનો લીધો એમાં આધાર તરીકે, અને 74મો કળશ 50મી ગાથાનો. આટલી વાત આ નિયમસારમાં ચાલી, પણ એ બધી વાતમાં એને સિદ્ધ એ કરવું છે કે વાસ્તવિક દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ કેવું છે. વાસ્તવિક દ્રવ્ય પર્યાય એટલે શું? દ્રવ્ય કોને કહેવાય, પર્યાય કોને કહેવાય? દ્રવ્યનો ભાવ કેવો હોય, પર્યાયનો ભાવ કેવો હોય? પર્યાયમાં પરિણમન કેવી રીતે ચાલે, એ જ સમયે દ્રવ્ય અપરિણામી કેવી રીતે રહે. એ સહજ ભાવ એવો ને એવો રહી જાય અને પર્યાયમાં પરિણમન થયા કરે. કુટસ્થતા એની એવી ને એવી રહી જાય અને પર્યાયમાં પરિણમન ચાલ્યા કરે. અને એ પર્યાયમાં પરિણમન છે, એ પરિણમનમાં પણ હું ધ્રુવ છું એમ કહેનાર પર્યાય છે, એવી પર્યાયને પણ પરદ્રવ્ય પર સ્વભાવને હે કહે. અને પાછું એને પર સ્વભાવ પર દ્રવ્યને હે કહી અને પાછી એની જગ્યાએ એને સિદ્ધ કરે. પાછી એને હે કહી દીધી એટલે કાંઈ છે જ નહીં એમ નહીં, પછી એની સિદ્ધિ કરે કે એ પરદ્રવ્ય છે, એ અનિત્ય છે, પણ એ અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. અનિત્ય છે એટલે કાંઈ છે જ નહીં એમ નહીં. એવી આ પુરુષની કોઈ એવી અલૌકિકતા છે કે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વાસ્તવિકપણે કહેતા જાય, પર્યાયને દ્રવ્યમાં નથી એમ સ્થાપના કરતા જાય, અને પર્યાયને પર્યાયમાં છે એમ રાખતા જાય. એમ દ્રવ્ય પર્યાય સ્વરૂપની એવી અલૌકિક સ્પષ્ટતા આ પુરુષ દ્વારા આવી છે. અને એમાં આ પ્રવચનો તો કોઈ આપણને એમ થાય ને કે માખણ છે. આ નવનીત એટલે માખણ થાય. પ્રવચન નવનીત, નવનીતનો અર્થ માખણ થાય. એટલે આ માખણરૂપ પ્રવચનો છે. હવે એવા અદ્ભુતથી અદ્ભુત પ્રવચનો આવી ગયા છે આપણા હાથમાં કે એમાં આ નિયમસારના પ્રવચન તો આપણે એમ થાય કે આ ઘૂંટા જ કરી ને એક વારંવાર કહે છે કે શ્રીમદજી કહી ગયા છે એના 166 નંબરના પત્રમાં કે જ્ઞાનીના એક એક શબ્દમાં, એક એક વાક્યમાં અનંત આગમો સમાવિષ્ટ થઈ ગયા છે. વારંવાર એનો આધાર ગુરુદેવામાં આપે છે કે જ્ઞાનીના એક એક વાક્યોમાં, એક એક શબ્દમાં અનંત આગમો ગર્ભિત છે અંદરમાં. હવે એવા આ જ્ઞાનીની વાણી આપણી પાસે, આ પુરુષની વાણી આપણી પાસે રહી ગઈ છે. એની વાણી રહી ગઈ છે એ કોઈ ચમત્કાર છે. કોઈ જ્ઞાનીની વાણી નથી, બોલો, આ પુરુષની વાણી રહી ગઈ. પરંપરાએ જોતા આવો તમે, કુંદકુંદ આચાર્યથી માંડીને ઠેઠ સુધી, તો એક આ પુરુષની વાણી ઉપલબ્ધ છે, બીજા કોઈની વાણી ઉપલબ્ધ નથી. એટલે એના નિમિત્તે કેટલું કેટલું થવાનું છે, એટલે વાણી રહી ગઈ છે. એના નિમિત્તે કેટલા ભવિ જીવોનું કામ થવાનું છે, કેટલા જીવો પામવાના છે, કેટલાય જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરીને મોક્ષમાં જવાના છે. એવી આ ઉત્કૃષ્ટતા અને અલૌકિકતા આ પુરુષની કોઈ અપૂર્વ દેન આપણી પાસે રહી ગઈ છે. એવી આ અલૌકિકથી અલૌકિક ગાથાઓ છે. એમાં 38મી ગાથા, 54મો કળશ. હું જરા એકવાર આ મૂળ વાંચી લઉં છું, પછી એના ઉપર આપણે વિસ્તાર આપણે જોઈ લઈ. 38મી ગાથા તો આપણે જોઈ લીધી હતી કે આ હે અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જ શિખામણી છે, પરદ્રવ્યથી જે પરાન્મુખ છે. આ બધા ત્રિકાળી દ્રવ્યો માટે શબ્દો વાપર્યા છે. 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે, જે પરમજીન યોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. એની વ્યાખ્યા આપણે ગયા રવિવારે
થઈ ગઈ છે. ઔદયિક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી 4 ભાવાંતરો એટલે ભાવથી અંતર પડતા હોય, ભાવ દ્રવ્ય અને એનાથી અંતર પડે એ બીજા 4 ભાવો, ત્રિકાળી દ્રવ્ય ભાવ અને ભાવાંતર 4 પર્યાય રૂપ ભાવો. એ ભાવાંતરોનો અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે, તથા વિભાવ ગુણ પર્યાયો એટલે દરેક પ્રકારની પર્યાયો, વિશેષ ભાવ, વિભાવ એટલે વિકાર નહીં, વિશેષ ભાવ એટલે એમાં વિકારી અને અવિકારી બધી પર્યાય આવી જાય. ગુણ પર્યાયો કેમ કીધી? ગુણ નહીં કોઈ અપેક્ષાએ સમ્યક દર્શન હોય તો એને ગુણ પણ કહેવાય અને એને પર્યાય પણ કહેવાય. એ અપેક્ષાએ વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે, તથા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ સહજ પરમ પરિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. અતિ આસન ભવ્ય જીવોને એવા નીચ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આસન ભવ્ય નથી લીધા, અતિ આસન ભવ્ય. આસન ભવ્ય તો હોય પણ અહીંયા અતિ આસન ભવ્ય જીવો જે છે કે એવા જીવોને નીચ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આ મુનિરાજે પદ્મપ્રબલધારી દેવે પોતે પોતાના માટે આ શાસ્ત્રની રચના કરી છે, એટલે એ આમાં પોતાની બધી વાત લખે છે. અતિ આસન ભવ્ય જીવ એવા નીચ પરમાત્મા સિવાય બીજું કાંઈ એને ઉપાદેય છે જ નહીં. એકલો એને ત્રિકાળી દ્રવ્ય જ ઘૂંટાયા કરે છે. એને નિર્વિકલ્પ સવિકલ્પ, નિર્વિકલ્પ સવિકલ્પ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. જેવો નિર્વિકલ્પમાં સદુપયોગની પ્રગટતા થાય અને એ ટૈકા કરે, પ્રચુર સ્વસંવેદન આવ્યા કરે, અને જ્યાં વિકલ્પ આવે ને ત્યાં હું નિર્વિકલ્પ છું એવું સ્મરણ ચાલુ થઈ જાય. પાછી નિર્વિકલ્પતા આવે, પાછો સદુપયોગ આવે, પાછો જ્યાં વિકલ્પ આવે ત્યાં હું નિર્વિકલ્પ છું, હું તો અતિ આસન ભવ્ય છું, પરમ જીન યોગીશ્વર છું, સહજ વૈરાગ રૂપી મહેલના શિખરનો શિખામણી છું, અમારા મુખમાંથી તો મકરંદ ઝરે છે. આવી વાતો આ મુનિરાજ કેવા કેવા શબ્દો લઈને કરે છે. એવી અદ્ભુતથી અદ્ભુત આવા શબ્દો મળવા મુશ્કેલ ક્યાંય આપણને. આ શબ્દોની ગૂંથણી એવી કરી છે અમૃતચંદ્ર આચાર્યએ, આ પદ્મપ્રબલધારી દેવે, કે આપણને એવા શબ્દો મળવા મુશ્કેલ. આવા શબ્દો ન બોલતા મળે તમને. નિયમસારમાં એક એવી વિશિષ્ટતા છે કે એના જે 311 કળશ છે અને 187 ગાથા છે, એમાં એવી વિશિષ્ટતા છે કે એના એક એક કળશ તમે વાંચો ને તો એમાં તમને શુદ્ધાત્મા જ તરતો દેખાય. બધાય જેટલા શબ્દો આવે ને શુદ્ધાત્મા માટે જ વાપરેલા બધાય છે. એવા એના કળશોની રચના, એવી એની ગાથાઓની રચના પોતાની ભાવના માટે બનાવ્યું છે. ભાવના એટલે કે પોતે 6ઠા 7મા ગુણસ્થાને તો ઝૂલા કરે છે, 7મું 6ઠું 7મું 6ઠું વારંવાર આવ્યા કરે છે. હવે એને તો જલ્દી યથાખ્યાત ચારિત્ર આવી અને કેવળ જ્ઞાનનો ભડકો કેમ થાય, એની ભાવના માટે આ રચના કરી છે. પંચમહાવ્રત ને 28 મૂળ ગુણ એ તો ચારિત્ર છે જ નહીં, સ્વરૂપ સ્થિરતા એ ચારિત્ર છે. એ પંચમહાવ્રત ને એ છે ને એ તો બધું ચારિત્રનો મળ ને મેલ છે. ચારિત્રનો મળ, ચારિત્ર તો સ્થિરતા, સદુપયોગ, એને ચારિત્ર કહેવાય. બાકી વિકલ્પાત્મક દશામાં જે ભાવ આવે એ તો ચારિત્રની દુર્ગંધ છે, એ સુગંધ નથી ચારિત્રની. મુનિરાજ એવી રીતે વર્તતા હોય છે, એવું ચારિત્ર એને અંદરમાં ચાલુ હોય છે, અને એવું ચારિત્ર લવલીનપણે અંદરમાં કેવી રીતે પરિપૂર્ણતા પામી જાય, યથાખ્યાત ચારિત્ર કેમ આવી જાય, એવી પોતાની નિજ ભાવનાને અર્થે આવી રચના થઈ જાય છે. આવી રચનાએ કોક મુનિરાજ કરતા હોય છે. આ તો આપણા નસીબ જોગે આપણા હાથમાં આવી ગયું. શ્રીવતજીના હાથમાં એનું આવ્યું નિયમસાર. બોલો, એના હાથમાં નિયમસારનું આવ્યું. જ્ઞાની પુરુષ હતા, એના હાથમાં નિયમસારનું આવ્યું. કુદરતે ગુરુદેવના હાથમાં આવી ગયું, ગુરુદેવના હાથમાં આવ્યું એટલે આપણા હાથમાં આવ્યું. કેવી અદ્ભુત વાત છે. આવું વાંચવા ન મળે ક્યાંય, આવા શબ્દો સાંભળવા ન મળે. આ તો મહાવિદ્ય ક્ષેત્રમાં તમે વિચારતા હો ને તોય તમને આવા સાંભળવા શબ્દો ન મળે. એવા શબ્દો છે, આ એવા અદ્ભુત શબ્દો આવી ગયા છે. ત્યાં હો તો એ તમને કદાચિત મળે તો મળે આવા શબ્દો, નહીં તો ન પણ મળે. આ તો તમને આપણી ભાષામાં આવા શબ્દોનું નિરૂપણ થઈ ગયું. એવી આચાર્ય ભગવાનની અપૂર્વ દેન આ મુનિરાજની છે. 54મો કળશ છે. 54મો કળશ છે ને એ બહુ અપૂર્વ છે, બહુ એટલે બહુ અપૂર્વ છે. 54મો કળશ છે. જયતિ સમય સાર સર્વ તત્વ એક સાર સકલ વિલય દૂર પ્રાસ્ત દુર્વાર ભાવ
દુરિત તરુ કુઠાર શુદ્ધ બોધ અવતાર સુખ જલ નિધિ પૂર ક્લેશ વાર સિપાર. સર્વ તત્વોમાં જે એક સાર છે, તત્વો કેટલા કીધા? 9 તત્વો. જીવ અજીવ પુનપાપ આશ્રવ બંધ સવર નિજરા મોક્ષ, એ 9 તત્વોમાં એટલે કે સર્વ તત્વોમાં જે એક સાર છે. એક સાર શું છે? જીવ તત્વ, ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ પરમાત્મા, અખંડ ચૈતન્ય દેવ. એ કેવું છે? સર્વ તત્વોમાં જે એક સાર છે, જે ધ્રુવ છે, જે અચળ છે, જે અવિનાશી છે, જે પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છે, જે જ્ઞાન દર્શનમય છે, પરમ અતિન્દ્રિય મહાપદાર્થ છે, અચળ છે. એ કેવો છે પદાર્થ? એ કેવું એની સ્વરૂપ છે? 192 ગાથા પ્રવચન સાર છે ને, એમાં 5 વિશેષણ વાપરા આના ત્રિકાળી દ્રવ્યના. 14મી ગાથામાં જેમ 5 વિશેષણ વાપરા, એમ 192 ગાથામાં 5 વિશેષણ વાપરા. જ્ઞાનાત્મક, દર્શનાત્મક, અચળતામય, અતિન્દ્રિય મહાપદાર્થ અને નિરાવલંબન, એવા 5 વિશેષણ દ્રવ્ય માટે વાપરા. જેમ અબધ, સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, સંયુક્ત એવા 5 વિશેષણ 14મી ગાથામાં વાપરા, એમ એવા 5 વિશેષણ 192 ગાથા પ્રવચન સારમાં વાપરા. આ આચાર્યો અને મુનિરાજો આત્મા માટે વિશેષણો વાપરીને આત્માને નજીકથી નજીક બતાવવાનો શ્રોતાઓને પ્રયત્ન કરે છે. એ વિશેષણમાં ક્યાંય આત્મા નથી. એ વિશેષણ આત્મા નથી. એ વિશેષણમાં આત્મા નથી. આત્મા તો આત્મા છે, પણ એને નજીકથી બતાવે છે. તારો આત્મા કેવો છે? તો જ્ઞાનાત્મક છે. તારો આત્મા કેવો છે? તો કે દર્શનાત્મક છે. તારો આત્મા કેવો છે? તો કે અતિન્દ્રિય મહાપદાર્થ છે. તારો આત્મા કેવો છે? તો કે અચળ છે. તારો આત્મા કેવો છે? તો કે નિરાવલંબન છે. તારો આત્મા અબધ છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે, અસંયુક્ત છે. એમ એને અલગ અલગ વિશેષણથી નવાજી અને એને વસ્તુમાં લઈ જાવો જીવને. કે વસ્તુ ક્યાં પડી છે? વસ્તુને વિશેષણથી બતાવીને વસ્તુ સુધી પહોંચાડે છે જીવને. એમ આ સર્વ તત્વોમાં એક સાર વસ્તુ માત્ર છે. વસ્તુ માત્ર ત્રિકાળી દ્રવ્ય, અખંડ દ્રવ્ય, ભેદ દ્રવ્ય, શાશ્વત દ્રવ્ય છે. સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર. નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર. દૂર એટલે કે નાશ પામવા યોગ્ય ભાવો એમાં છે જ નહીં. તો કે એની સમીપમાં છે, તો કે સમીપનો અર્થ જ દૂર. સમીપ છે એનો અર્થ જ એમાં નથી. પર્યાય દ્રવ્યની સમીપ છે અને દ્રવ્ય પર્યાયની સમીપ છે. એનો મતલબ જ એમ છે કે એ અત્યંત અતિ દૂર છે, કારણ કે એમાં નથી. દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાયમાં દ્રવ્ય નથી, માટે એનાથી દૂર છે. સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી ત્રિકાળી દ્રવ્ય દૂર છે. દૂર છે. એ સમીપ કે તોય દૂર. સમીપ એટલે નજીક, પણ નજીક એટલે એમાં નથી. એમાં નથી એટલે અતિ દૂર. એમ કહેવા માંગે છે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવો એનાથી દૂર છે. દૂર છે ત્રિકાળી દ્રવ્ય. જેણે દુર્વાર કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, દુર્વાર કામને નષ્ટ કર્યો છે, વિકારી ભાવને, પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, એટલે એ બધું એમાં છે જ નહીં. એમાં છે જ નહીં એટલે એને નષ્ટ કર્યો ને એનાથી દૂર છે ને એનો નાશ કર્યો ને એમ બધી નાસ્તીથી વાત કરી અને ત્રિકાળી દ્રવ્ય જ બતાવવું છે. પહેલી જ વાત કરે છે સર્વ તત્વોમાં જે એક સાર છે. પછી સાર છે એમાં શું શું નથી એની ચર્ચા કરે છે. પેલા અસ્થિ બતાવે છે, પછી નાસ્તિનું જ્ઞાન કરાવે છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. બોલો, ગજબ નથી કરતા? શુદ્ધ જ્ઞાનનો અવતાર, શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. અવતાર એટલે આપણને એમ થાય કે પર્યાય. ઉત્પાદ થયો ને, અવતાર એટલે ઉત્પાદ. ઉત્પાદ એટલે અવતાર, જન્મ, શુદ્ધ જ્ઞાનનો અવતાર. પણ એમ નથી. અહીંયા શુદ્ધ જ્ઞાનનો અવતાર એટલે કે શુદ્ધ જ્ઞાનમય, એટલે કે શુદ્ધ જ્ઞાનમય પોતે છે. એનું નામ શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. અને બીજું સુખ માટેની વ્યાખ્યા છે, જે સુખ સાગરનું પૂર છે.
શુદ્ધ જ્ઞાનનો અવતાર. અવતાર એટલે પર્યાય નહીં. પર્યાય લેવી હોય તો કારણ શુદ્ધ પર્યાય, ઉત્પાદન વાળી પર્યાય નહીં. સુખ સાગરનું પૂર. પૂર એટલે અંદર ધ્રુવનો પ્રવાહ ચાલુ છે. ત્રિકાળી દ્રવ્યમાં નૂરનું પૂર વહેતું ચાલુ છે. અહીંયા અંદરમાં ત્રિકાળી ધ્રુવમાં શુદ્ધ જ્ઞાનનો અવતાર છે અને સુખ સાગરનું પૂર છે. એ પૂર એટલે શું? ત્રિકાળી દ્રવ્ય માટે પૂર શબ્દ વાપરો. સુખ સાગર. સુખ છે એ અનંત સુખ અંદરમાં જ્ઞાયકમાં ભરેલું છે. એવો આખો સુખનો સાગર છે. સુખનો સાગર એટલે દરિયો છે અને એ દરિયામાં એનું પૂર વહ્યા કરે છે. આ પર્યાયની વાત નથી, આ ઉત્પાદની વાત નથી. શુદ્ધ જ્ઞાનનો અવતાર અને સુખ સાગરનું પૂર, નૂરનું પૂર, ચૈતન્યના નૂરનું પૂર, ધ્રુવનો પ્રવાહ, શુદ્ધ જ્ઞાનનો અવતાર, ઈ સર્વ તત્વમાં એક સાર છે. અંદરમાં છે ને, અંદરમાં આખો જ્ઞાયક ભાવ જે અખંડ તત્વ ધ્રુવ ત્રિકાળી શાશ્વત પરમાત્મા દેવ છે ને, એને તમે કુટસ્થ કયો, તમે ધ્રુવ કયો, અભેદ કયો, અપરિણામી કયો, અતિન્દ્રિય મહાપદાર્થ કયો, શાશ્વત કયો, જ્ઞાનાત્મક, દર્શનાત્મક, જે કેવું હોય એને વિશેષણથી કયો, પણ એનો અર્થ એવો નથી કે બધું પર્યાયમાં જ થયા કરે છે. અંદરમાં પણ એવું કંઈક હોવાપણું પડ્યું છે ત્યારે તો પર્યાયમાં આવે છે. જો અંદરમાં એવું કાંઈ હોવાપણું હોય જ નહીં, આ સુખ સાગરનું પૂર જો અંદર વહેતું જ ન હોય, શુદ્ધ જ્ઞાનનો અવતાર અંદર ઉદ્ભવિત જ ન હોય, તો એ પર્યાયમાં શુદ્ધ જ્ઞાન આવે કેવી રીતે? પર્યાયમાં સુખનો રેલો આવે કેવી રીતે? એનો વહેતો પ્રવાહ આવે કેવી રીતે પર્યાયમાં? અંદરમાં એવું ચૈતન્યના નૂરનું પૂર પ્રવાહ રૂપ ચાલુ છે. અંદરમાં ધબકતું જીવન છે, જ્ઞાન દર્શનમય. અંદરમાં જાણવું દેખવું ચાલ્યા કરે છે. સુખ વહે છે અંદરમાં. શુદ્ધ જ્ઞાનનો અવતાર ચાલુ છે અંદરમાં. એવું સ્વરૂપ રહી ગયું છે અનાદિથી જીવનું. એવો એનો એક ભાવ અંદરમાં રહી ગયો છે અને એ ભાવ છે એને કારણે તો પર્યાયમાં બધી પ્રગટતા આવે છે. જો એવું અંદરમાં કાંઈ ન હોય, એટલે અંદરમાં પરિણમન નથી. અંદરમાં ઉત્પાદ વિરૂપ ક્રિયા નથી, અંદરમાં પરિણમન નથી. અંદર તો અપરિણામી તત્વ છે, કુટસ્થ છે, ધ્રુવ છે, પણ એમાં પ્રવાહ ચાલુ છે, એમાં જાણવું દેખવું ચાલુ છે. શુદ્ધ જ્ઞાનનો અવતાર અંદરમાં છે, ઉત્પાદ નથી, પણ છે. શુદ્ધ જ્ઞાન હોવાપણું ચાલુ છે. સુખ સાગરનું પૂર, એ સુખ એ વહેતું પૂર વહી રહ્યું છે અંદરમાં. આખો અસંખ્ય પ્રદેશી આત્મા છે, એ દરિયો અંદરમાં સલામત રૂપે વહી રહ્યો છે. એની બોર્ડર લાઈન ત્રિકાળી દ્રવ્ય જ છે. ત્યાંથી કાંઈ ઉપયોગમાં નથી આવતું. સમજો, ઉપયોગમાં ત્યાંથી નથી આવતું કાંઈ. ઉપયોગમાં આવે છે એ ઉપયોગનું છે. ઓલું એમને રહી જાય છે દ્રવ્ય. સુખ સાગરના પૂર રૂપે રહીએ છે. શુદ્ધ જ્ઞાનનો અવતાર શુદ્ધ જ્ઞાનના અવતાર રૂપે રહીએ છે. એમાં વધઘટ થતી જ નથી. પણ એમાંથી ઉત્પાદ થયો એમ કહેવામાં આવ્યું, એવો વ્યવહાર, તો એને એમ કહેવામાં આવે કે ઉત્પાદમાં પણ ત્યાંથી અંદરથી આવો પ્રવાહ આવ્યો. દ્રષ્ટિનો વિષય જોવો તો કુટસ્થ છે, જ્ઞાનથી જોવો તો એમાંથી આવે છે. બે અપેક્ષા બે જગ્યાએ જ્યાં જેમ છે તેમ સમજવી. પણ અંદરમાં આવો શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, સુખ સાગરનું પૂર ચાલુ છે, શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, વહેતો ધૂ પ્રવાહ છે. એ બધા ત્રિકાળી દ્રવ્યને લાગુ પડે છે. ત્રિકાળી દ્રવ્યના અનંત ગુણો અને એ અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય, એની અહીંયા ચર્ચા 54મા કળશમાં મુનિરાજે લીધી હોય એવું લાગે છે. કહેવાનો આશય આમાં એનો એમ હોય એવું લાગે છે. કારણ કે એ આખી સરવાણી આવતી 50 ગાથા સુધી પહોંચી છે. એ 50મી ગાથામાં જે આધારાધેયની વાત આવી ને, એ આના સંદર્ભમાં આવી છે. એ વાત
38મી ગાથા 54મો કળશ એના સંદર્ભમાં જે 50 ગાથા આવી છે એ 50 ગાથામાં જે એમ કીધું કે પર્યાયો પરદ્રવ્ય છે, ચારેય ભાવ પરદ્રવ્યમાં નાખ્યા, એને હે કીધા, પર સ્વભાવ કીધા, પર સ્વભાવ, પર દ્રવ્ય, પર સ્વભાવ, અને એ પર સ્વભાવ અને પર દ્રવ્ય અને હે એની સામે શું લીધું? અનંત ગુણ લીધા. સ્વદ્રવ્ય, પર સ્વભાવ ને પર દ્રવ્ય, એની સામે સ્વદ્રવ્ય. સ્વદ્રવ્યને શું કીધું? કે આ ધ્યેય અને એનો આધાર કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ. તો એ આધેય જે વાત કરી છે કે ગુણો એનો આધેય છે અને એનો આધાર ત્રિકાળી દ્રવ્ય છે, એટલે કે પરદ્રવ્યની સામે સ્વદ્રવ્ય લીધું છે. પરદ્રવ્ય પર્યાયને કીધું, તો સ્વદ્રવ્ય ગુણોને કીધું. તો ગુણોમાં અંદરમાં સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ, એ બધા જે ભાવ છે એ ગુણોમાં ગર્ભિત રૂપે કારણ શુદ્ધ પર્યાય રૂપે રહેલા છે અંદરમાં. અભેદથી ગુણ જ કહેવાય એને, એનો ભેદ કરવાની જરૂર નથી, ગુણ જ છે, એ આખો ગુણ છે. પણ ગુણોમાં ગર્ભિતપણે આવું બધું અંદરમાં સમાવિષ્ટ છે, એમાં રહેલું છે. એનું નામ ઓલું પરદ્રવ્ય અને આ સ્વદ્રવ્ય. હવે સ્વદ્રવ્ય એટલે આપણે તો એમ જ સમજતા હોય કે ત્રિકાળી દ્રવ્યને સ્વદ્રવ્ય કહેવાય અને પર્યાયને પરદ્રવ્ય કહેવાય. અહીંયા તો આચાર્ય ભગવાને કોઈ જુદા પ્રકારનો ભાવ જ રજૂ કર્યો છે. પૂજ્ય ભાઈ શ્રી કહેતા, લાલચંદભાઈ, કે ગુરુદેવ જ્યારે આનો અર્થ કરવા બેઠા જ્યારે કે આ સ્વદ્રવ્યનો આધાર શું, એમાં આમાં આવે છે 50મી ગાથામાં. 50મી ગાથામાં જે આ વાત આવી છે ને એનો અર્થ જ્યારે ગુરુદેવે કર્યો ને, જો આમાં છે ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંત તત્વ સ્વરૂપ. આ શુદ્ધ અંત તત્વ ગુણોને કીધા. ગુણોમાં ગર્ભિતપણે આ સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંત તત્વ સ્વરૂપ. શુદ્ધ અંત તત્વ છે એના સ્વરૂપે આ બધું રહેલું છે. શુદ્ધ અંત તત્વને ગુણમાં નાખ્યું છે, સ્વદ્રવ્યમાં નાખ્યું છે, અને એમાં આ બધું રહેલું છે સમાવિષ્ટ રીતે. એ આ સ્વદ્રવ્ય, શુદ્ધ અંત તત્વને શું કીધું? સ્વદ્રવ્ય. એનો આધાર સહજ પરમ પરિણામિક ભાવ લક્ષણ એવો કારણ સમયસાર છે. પૂજ્ય ભાઈ કહેતા હતા કે આનો જ્યારે ગુરુદેવ અર્થ કરવા જ્યારે કર્યો ત્યારે એણે સિમંદર ભગવાનને એમ કીધું કે હે સિમંદર ભગવાન, તમે આનો અર્થ આજે યથાર્થ કરાવજો કે આનો અર્થ શું? સ્વદ્રવ્યનો આધાર એટલે શું? પરમ પરિણામિક ભાવ કારણ સમયસાર એટલે શું? પછી ગુરુદેવે અર્થ કર્યો કે ગુણોનો આધાર તે દ્રવ્ય. હવે એ ગુણોનો આધાર તે દ્રવ્ય, એ ગુણોના આધારમાં પણ શુદ્ધ તત્વમાં પણ સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વિતરાગ સુખાત્મક, એ બધું શુદ્ધ અંત તત્વમાં અંદર ગર્ભિતપણે પડેલું છે. અંદરમાં એ શુદ્ધ અંત તત્વ નથી. એ બધી વસ્તુ શુદ્ધ અંત તત્વ સ્વદ્રવ્ય છે અને એ સ્વદ્રવ્યમાં ઓલું અંદર ગર્ભિત છે. અને એ શુદ્ધ અંત તત્વનો આધાર કારણ સમયસાર ત્રિકાળી દ્રવ્ય છે. એમ અહીંયા સિદ્ધ કરવા માંગે છે 50મી ગાથા. એ 54મા કળશથી ચાલુ થયું છે. આ 54મો કળશ છે ને, એમાં આવ્યું ને શુદ્ધ જ્ઞાનનો અવતાર અને સુખ સાગરનું પૂર. આમાં પર્યાયને તો પરદ્રવ્ય હે અને પર સ્વભાવ કીધું એટલે એની ચર્ચા આપણે જાજી કરતા નથી, કારણ કે એ તો ત્રિકાળી દ્રવ્યમાં ખરેખર તો વર્તમાન ઉત્પાદનોવાળી વળી પર્યાય છે જ નહીં. એટલે એને આમાં પરદ્રવ્ય પર સ્વભાવને હે કીધું. તો હવે એને હે કીધું તો ઉપાદેય શું? એને હે રૂપ જ્ઞેય કહી દીધું. તો ઉપાદેય રૂપ જ્ઞેય શું? તો કે ત્રિકાળી દ્રવ્ય. તો કે ત્રિકાળી દ્રવ્યમાં શું શું રહેલું છે? તો કે ત્રિકાળી દ્રવ્યમાં શુદ્ધ અંત તત્વ છે. શુદ્ધ અંત તત્વમાં પાછું સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વિતરાગતા છે. અને એ કેવું છે? સુખ સાગરનું પૂર છે. એ શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. એવું મારું સ્વરૂપ રહી ગયું છે, એવો મારો સ્વભાવ છે, એવું મારું શુદ્ધ અંત તત્વ છે. એ શુદ્ધ અંત તત્વનો આધાર પાછું મારું ત્રિકાળી દ્રવ્ય છે. ત્યાં કોઈ આધાર આધેયના ભેદ નથી કે આ આધાર છે ને આ આધેય છે. એ ભેદ જે પાડીને સમજાવવાનું છે ને એ તો વ્યવહાર છે ખરેખર. ત્યાં તો એકલું ત્રિકાળી દ્રવ્ય અસ્થિપણે રહેલું છે. એક ત્રિકાળી શુદ્ધ તત્વ
અને એક પર્યાય. વાત તો એટલી જ છે, એનાથી વિશેષ કાંઈ છે નહીં આમાં. કોઈ એવું ભેદનાન કરે કે હું દ્રવ્ય છું ને પર્યાય નથી, તો એને પણ સમ્યક દર્શન થઈ શકે. આટલી ગર્ભિતમાં એને ખબર ન હોય કદાચ કે ભાઈ આ શુદ્ધંત તત્વ શું, ઈશ્વદ્રવ્ય એટલે શું, એનો આધાર કારણ પરમાત્મા એટલે શું, એ શુદ્ધંત તત્વમાં સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વિતરાગતા કેવી રીતે રહેલા છે, એ ગર્ભિતપણું એટલે શું, એ કારણ સુખ પર્યાય એટલે શું, એનો આધાર ત્રિકાળી દ્રવ્ય એટલે શું, એટલી બધી એને અંદરમાં એનું જ્ઞાન પહોંચતું ન હોય. વર્તમાનમાં ક્ષયોપસમ જ્ઞાનનો ઉપયોગ છે એટલે મતિશ્રુત જ્ઞાન છે એટલે અલ્પજ્ઞતા છે એટલે એ બહુ કામ કરી શકતું નથી એટલું બધું. એટલે છતાં ઘણું કામ કરી શકે છે, નથી કરી શકતું એવું નથી. શ્રુત જ્ઞાનને, ભાવશ્રુત જ્ઞાનને કેવળ જ્ઞાની અવયવ છે, એનો અવયવ કીધો છે. એ કેવળ જ્ઞાનને જોઈ લે છે ભાવશ્રુત જ્ઞાન, એટલે એવું નથી જોઈ શકતું. પણ જો આપણું જ્ઞાન ન પહોંચતું હોય ને કોઈ જીવ હું દ્રવ્ય છું અને પર્યાય નથી એવા ભેદ જ્ઞાન સુધી પણ જો વાસ્તવિકપણે પહોંચી જાય ને તો એને પણ અનુભવ થઈ શકે. ન થઈ શકે એવું નથી. પણ અહીંયા આચાર્ય ભગવાને વાત કરી છે, મુનિરાજ આપણને સંબોધન કરે છે. આવી વાત તો સાંભળવા ક્યાં મળે? આપણા અહોભાગ્ય છે કે આપણને આ વાત મળી છે. તો આપણાથી આપણો જેટલો ઉપયોગ કામ કરતો હોય એટલું તો આપણે વિચારવું પણ જોઈએ. આપણે તો ગુરુદેવના શિષ્યો છીએ. ગુરુદેવ વારંવાર કહે છે કે ભાઈ તું તારા ઉપયોગને બહારમાં કાંઈ કાર્ય હોય તો કેટલો બધો ઝીણો કરસ, કેટલો બધો ઝીણો અને સૂક્ષ્મ કરવા માંડસ. કોઈ વસ્તુ ચેક કરવી હોય, ખરીદી કરવી હોય, કેટલી તપાસ કરસ તું. તો એટલો જ ઉપયોગ જો તું અંદરમાં સૂક્ષ્મ કર ને તો આ બધું સમજાઈ જાય એવું છે. ન સમજાય એવું કાંઈ છે નહીં. નથી સમજાતું એ તો એનો પ્રમાદ જાહેર કરે છે. ન સમજાય એવું હોતું જ નથી. ન સમજાય માટે કોઈ મુનિરાજ કે આચાર્ય ભગવાન કે જ્ઞાનીઓ લખતા જ નથી. બધાને સમજાય માટે હું લખી જાઉં છું. મુનિરાજ એમ કહે છે, ગુરુદેવ એમ કહે છે, બધાને સમજાય એટલે હું વિસ્તાર કરું છું. એટલે બધાને સમજાય એવું છે, કોઈને ન સમજાય એવું તો આમાં પહેલા તો છે જ નહીં. એટલે એમ કહે છે કે શુદ્ધ જ્ઞાનનો અવતાર અને સુખ સાગરનું પૂર. હવે કેટલી બધી ઉપમા આપે છે. અંદર પૂર ચાલુ છે, બોલો. અંદર સુખ છે, સાગર ભર્યો છે સુખનો, અને એમાં અંદર પૂર ચાલુ છે સુખનું. અને એમાં ને એમાં શુદ્ધ જ્ઞાનનો અવતાર આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. શુદ્ધ જ્ઞાન અવતરિત છે. ઉત્પાદ થાય જુદી વાત, આ તો અવતરિત છે અંદરમાં. શુદ્ધ જ્ઞાન પોતે જન્મિત છે અંદરમાં. શુદ્ધ જ્ઞાન જન્મિત 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 અવતરિત 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 એવું ચાલુ છે નિષ્ક્રિયપણે. ક્રિયા નથી અહીંયા કોઈ જાતની ઉત્પાદની. વેદન નથી અહીંયા. અતિન્દ્રિય આનંદ પર્યાયમાં આવે એવો આનંદ નથી. ગુણરૂપ આનંદ છે. પર્યાય રૂપ સ્વાદ આવે એ નથી અહીંયા. પણ એ સ્વાદ આવે છે એ અંદરથી આવે છે. તો અંદરમાં આવું પડ્યું છે એ ખ્યાલ આવશે તો બહાર સ્વાદ હમણાં આવી જશે. એમ આમાં કહેવા માંગે છે કે તું તારું ઝાંખવા પડવું અંદરમાં જો, તું કુતૂહલ કર કે આમાં શું લખી ગયા છે આચાર્ય ભગવાન, આમાં કેવા શું માગે 54માં કળશમાં. આટલો બધો વિસ્તાર આમાં કર્યો છે, કેવું સરસ આમાં કર્યું છે. આ 54મો કળશ છે ને એ આપણે પ્રવચન રથનો ચોથા ભાગમાં છાપ્યો છે. જો કોઈ પાસે હોય ને તો વાંચી લેજો. એમાં ઘણો વિશિષ્ટ ભાવ છે એ કળશમાં. બહુ સારું લીધું છે ગુરુદેવે, બહુ સારો કળશ. આ કળશ બહુ અદ્ભુત છે. આમાં ગુરુદેવ બહુ ખીલે આ કળશમાં. એટલી બધી ખીલવટ કરે કે એમાંથી બહાર નીકળવું જ ન ગમે એને. જો આમાં જ લખ્યું કે આપે તો હમણાં પર્યાયને સમીપ કહ્યું તો ગુરુદેવ આમ જવાબ આપે છે, આમાં સામે છે દેખાણું મને, કે પર્યાય દૂર, દૂર એટલે પર્યાયની સમીપ છે દ્રવ્ય. દૂર એટલે ક્યાં છે? પર્યાયની સમીપ છે. પણ પર્યાયથી ભિન્ન છે એટલે દૂર છે. પર્યાયની સમીપ તો શું, જે ક્ષેત્ર પર્યાયનું છે એ ક્ષેત્ર પણ દ્રવ્યના ક્ષેત્રથી જુદું છે. બોલો, હવે ભાવે ભિન્નતા તો કાઢી પણ ક્ષેત્રે ભિન્નતા કરી. ભાવે ભિન્નતા તો સમજાય માણસને કે પેલો ભાવ ભિન્ન છે, ઓલો પર્યાય ભાવ છે, આ દ્રવ્ય ભાવ છે, એટલે ભાવે ભિન્નતા તો ખબર પડે. હવે કે ક્ષેત્ર જ જુદું છે. બોલો, ક્ષેત્ર કાઢી નાખ્યું પર્યાયનું દ્રવ્યમાંથી.
પછી એમ કહે કે જેટલા ક્ષેત્રમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર દ્રવ્યનું નથી. બોલો, પાછું કે અસંખ્ય પ્રદેશ છે. દ્રવ્યનું ક્ષેત્ર કેવું? તો કે અસંખ્ય પ્રદેશી. એક પ્રદેશી નહીં, અસંખ્ય પ્રદેશી. શુદ્ધ જીવાસ્તી કાય, એક પ્રદેશી 50 ઇકાઈમાં કીધું એ જુદો વિષય. શુદ્ધ જીવાસ્તી કાય, કાય લગાડે એટલે અસંખ્ય પ્રદેશ. શુદ્ધ જીવ અસ્થિ કાય, અસંખ્ય પ્રદેશી મારું ક્ષેત્ર છે. હવે એ અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાંથી જેટલા ક્ષેત્રમાંથી પછી ગુરુદેવ એમ કે છેલ્લા પ્રદેશમાંથી, છેલ્લો પ્રદેશ, ઉપરનો પ્રદેશ, ત્યાંથી જેટલા ક્ષેત્રમાંથી પર્યાય ઉત્પન્ન થાય એટલા ક્ષેત્રને દ્રવ્યના ક્ષેત્રથી જુદું ગણવામાં આવ્યું છે. અને એ દ્રવ્યના ક્ષેત્રથી એટલું પર્યાયનું ક્ષેત્ર જુદું ગણવામાં આવ્યું છે. એના સિવાયનું જેટલું ક્ષેત્ર છે એ દ્રષ્ટિનો વિષય છે. જો પર્યાયનું ક્ષેત્ર અને દ્રવ્યનું ક્ષેત્ર એક હોય તો પર્યાય જ્યારે અહમ કરવા જાય દ્રવ્યમાં, તો દ્રવ્ય પર્યાય બે ક્ષેત્રનું અહમ કરે તો અનુભૂતિ ન થાય. આ ન્યાય. જો પર્યાયનું ક્ષેત્ર અને દ્રવ્યનું ક્ષેત્ર એક હોય, માત્ર ભાવે ભિન્નતા જ હોય, ખાલી ક્ષેત્રે ભિન્નતા ન હોય, પ્રદેશ એકરૂપ હોય દ્રવ્ય પર્યાયના, તો જ્યારે પર્યાય એમ કે હું દ્રવ્ય છું એમ દ્રવ્યમાં અહમ કરે, ત્યારે દ્રવ્યના ક્ષેત્ર અને પર્યાયનું ક્ષેત્ર એક હોય તો પર્યાયના ક્ષેત્રનું પણ અહમ પર્યાયને આવતા કદી અનુભૂતિ જીવને થઈ શકે નહીં. માટે નિયમથી દ્રવ્ય પર્યાયનું ક્ષેત્ર જુદું છે. ભાવે ભિન્નતા છે પણ ક્ષેત્રે પણ ભિન્નતા છે, રહી ગઈ છે. એનું નામ પ્યોર દ્રષ્ટિનો વિષય. આ પ્યોર દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલે છે. એકદમ શુદ્ધ દ્રષ્ટિનો વિષય. અભેદ. ઈ અભેદ અસંખ્ય પ્રદેશીમાં પર્યાયના પ્રદેશ નહીં. એવું દ્રવ્યનું અસંખ્ય પ્રદેશી અભેદ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ, એ દ્રષ્ટિનો વિષય છે. એને કહે છે કે આ શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. આ સુખ સાગરનું પૂર વહેતું છે અંદર, ક્લેશો નદીનો કિનારો છે. જોવો તો ખરા, શબ્દ તો શું વાપરે છે. આપણે તો અર્થ કરતા ન આવડે, તો આ ગુરુદેવ કરે ને એટલે આપણને ખબર હોય કે આપણે અર્થ ન કરી શકીએ. આ જ્ઞાનનો દરિયો. અને એ પાછા એમ કહે કે ક્યાં અમારું જ્ઞાન અને ક્યાં મુનિરાજનો ક્ષયોપસમ ને ક્યાં અમારું જ્ઞાન. ત્રણવત છે એમ કે. કાર્તિકેયનું પ્રેક્ષાનો દાખલો આપે. 313 ગાથામાં કીધું છે સમ્યક દ્રષ્ટિ તો પોતાના પ્રગટ થયેલા સમ્યક જ્ઞાનને પણ ત્રણવત માને છે કે કાંઈ નથી આ તો. ક્યાં મુનિરાજ, ક્યાં એનું પ્રચુર સ્વસંવેદન, ક્યાં કેવળ જ્ઞાન અને ક્યાં અમારું અલ્પ જ્ઞાન, ક્યાં સમુદ્રમાં બિંદુ. એક એક ભાવ, એક એક ગાથા, એની એક એક લીટીની ખબર હોય છતાં એમ કે અમારો ક્યાંક ક્ષયોપસમ એવો છે કે અમને બધું યાદ રહીએ, અમને ખાલી ભાવ યાદ હોય. ભાવ યાદ એમ કે પછી આ લીટીમાં આમ કીધું છે, એમ કે આ સાલમાં આમ થયું હતું, આ તિથિ આમ થયું હતું, આટલા વાગે આમ થયું હતું. એ બધું કહેતા જાય ને એમ કે અમારો ક્યાંક ક્ષયોપસમ છે. હવે એવા ક્ષયોપસમ વાળા પુરુષ આપણને મળ્યા અને એને કીધું કે આ શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, સુખસાગરનું પૂર છે. એનો ગુરુદેવે અર્થ કર્યો છે. આમાં બહુ બહુ સારો અર્થ કર્યો છે. એમાંથી આ નીકળે છે બધું. બહુ સરસ અર્થ છે આમાં. આ છે ને આ બીજો ભાગ નિયમસારનો. હું તો એમ કહું છું કે આમાંથી રોજ એક પ્રવચન છે ને વાંચવા જેવું છે જિંદગીભર. કે જીવને ખરેખર પોતાનું કલ્યાણ કરવું હોય ને તો આ પ્રવચનો એવા છે ને કે રોજ એક પ્રવચન વાંચી લેવું. ભાગ પૂરો થાય ત્યાં સુધી નહીં, પૂરો થાય પાછું ચાલુ કરવું. આ એવા અદ્ભુત પ્રવચન છે આ નિયમસાર. એને પોતાની ભાવના માટે બનાવ્યું છે. આ મુનિરાજે પોતાની ભાવના, કુંકુદાચાર્ય પોતાની ભાવના માટે બનાવ્યું. નિજ ભાવના નિમિત્તે મેં કદમ. બોલો, પોતાની ભાવના માટે. એની ભાવના કેવી હોય? એને કેવળ જ્ઞાન જોઈ છે એવી ભાવના હોય. અને શ્રોતાઓને જલ્દી મોક્ષ માર્ગમાંથી મોક્ષ આવે એના માટેની ભાવના એને રજૂ કરી. આમાં એટલી અદ્ભુત વાત છે.
જો આવ્યો જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે. આહા, આત્મા તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપી છે. અવતાર એટલે જન્મ લે છે ને, તો અવતાર લીધો. આ શુદ્ધ જ્ઞાન અવતાર જ છે. શુદ્ધ જ્ઞાન અવતાર જ છે. આ ત્રિકાળી શુદ્ધ જ્ઞાન અવતારી પ્રભુ છે. એ કાંઈ નવો ઉત્પન્ન થાય છે એમ નથી. શુદ્ધ જ્ઞાન છે, ઉત્પત્તિ પર્યાયમાં થાય છે. ત્રિકાળી ચિત્ત શુદ્ધ જ્ઞાનનો જ જન્મ છે. ત્રિકાળી ચિત્ત છે ને, એ પોતે જ શુદ્ધ જ્ઞાનનો જન્મ છે એમ કહે છે. શુદ્ધ જ્ઞાનની એમાં ઉત્પત્તિ છે, એ તો પર્યાય છે. ઉત્પત્તિ તો પર્યાયમાં છે, એ નહીં. આ તો શુદ્ધ જ્ઞાન અનાદિથી જ છે. એને અહીં સમ્યક દર્શનનો વિષય કીધો છે. અનાદિથી શુદ્ધ જ્ઞાન છે. એ શુદ્ધ જ્ઞાનનો અવતાર એટલે અવતરિત 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 જ્ઞાન 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 અંદરમાં છે. એ બધું શુદ્ધ જ્ઞાનના અવતારનો અર્થ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એટલે શુદ્ધ જ્ઞાન ને એના સ્વરૂપે છે એમ કહેવા માંગે છે. એમાં ધ્વનિ ઘણો નીકળે છે અંદરથી, જો સમજવામાં સમજાય તો ઘણું કહેવા માંગે છે આમાં. પછી તો પર્યાયની બધી વાત છે. પર્યાયથી દૂર છે, પર્યાયથી પૃથક છે, પર્યાય એનામાં નથી. સુખ સાગરનું પૂર છે તો કે સુખ સાગરની ભરતી છે, અંદર ભરતી ચાલુ છે સુખ સાગર એમ કહે છે. અંદર ભરતી છે એમ કે ભરતીના બે પ્રકાર પાછા એમ કે. સમ્યક દર્શન જ્ઞાન થવાથી પર્યાયમાં સુખ સાગરની ભરતી આવે, એ એક ભરતી. અને એક તો વસ્તુ જ સુખ સાગરનું પૂર અંદરમાં છે, અંદરમાં સુખ સાગરની ભરતી છે. આ એમ કે છે ને કે ભરતી બે પ્રકારે છે. એ બે પ્રકારમાં એક દ્રવ્યનો પ્રકાર કીધો અને એક પર્યાયનો પ્રકાર કીધો. હવે એ દ્રવ્યના પ્રકારમાં અંદર ભરતી ન હોય તો પર્યાયમાં આવે ક્યાંથી? તો એ ભરતી શું છે? અંદરમાં સુખ સાગરનું પૂર, શુદ્ધ જ્ઞાનનો અવતાર, સુખ સાગરનું પૂર, એ વહેતું પૂર. ભરતી ભરતી કુટસ્થ જુદી વસ્તુ, ભરતી જુદી વસ્તુ છે. કુટસ્થ છે એ તો એનું ધ્રુવત્વ સિદ્ધ કરે છે. આ ભરતી છે ને, એ એનો અંદરમાં પ્રવાહ સિદ્ધ કરે છે. કુટસ્થપણું એ ત્રિકાળી દ્રવ્ય છે અને એ ભરતી અંદરમાં ચાલુ છે. સુખ સાગરનું પૂર, વહેતું પૂર, વહેતું પૂર, વહેતું પૂર. એ વહેતું પૂર છે, એ પ્રવાહ રૂપે છે. આમ એ અંદરમાં પ્રવાહ છે, એ ધ્રુવ પ્રવાહ છે, એ જ્ઞાયક ભાવરૂપ ધ્રુવ પ્રવાહ છે. એ જુદું નથી કાંઈ અંદરમાં. દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય એ પણ અભેદ છે, જુદા નથી કાંઈ અંદરમાં. એકલો એક દ્રષ્ટિનો વિષય છે. પણ એ ભરતીની વાત આવે, શુદ્ધ અંતર તત્વમાં સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વિતરાગાત્મક એમ આવે અને એ ભરતી ચાલુ છે, ભરતી ચાલુ છે, ભરતી ચાલુ છે. સુખ સાગરનું પૂર બે પ્રકારે છે. એક પર્યાયમાં ભરતી આવી જુદી, અને એક અંદરમાં સુખ સાગરના પૂરની ભરતી ચાલુ છે. તો એ અંદરના સ્વરૂપની ચર્ચા લીધી છે. આમાં ઘણો માલ ભરેલો છે. આ કળશમાં આ બધું નીકળે છે. આમાં આ નિયમસારમાં એક જ શાસ્ત્રમાં આ વાત સિદ્ધ કરી આચાર્ય ભગવાને, મુનિરાજે, કારણ શુદ્ધ પર્યાયની. બીજે ક્યાંય નો આવી. બોલો એ શું કામ નો આવી ખબર છે? એનું કારણ છે. આપણા હાથમાં તો આ વાત આવી ગઈ એટલે આપણે તો બહુ પ્રશ્ન નથી, પણ એનું કારણ શું છે? બહુ અગત્યનું કારણ છે. વારંવાર કહેવામાં આવે છે ને કે આને પોતાની ભાવના માટે બનાવ્યું છે. એ ભાવમાં રહેલો છે. જ્યારે કોઈ મુનિરાજ, કોઈ આચાર્ય પોતાની ભાવના માટે કોઈ શાસ્ત્ર લખતા હોય ને, તો અંદરમાં જેટલું જેટલું એને દ્રષ્ટિગોચર ને જ્ઞાનગોચર થતું હોય ને, દ્રષ્ટિગોચર તો અભેદ જ થાય. એમાં કારણ શુદ્ધ પર્યાયનો ભેદ પડે ને તો એ દ્રષ્ટિ નો કહેવાય, પણ જ્ઞાનગોચર બધું થાય. અંદરમાં જેટલું હોય એટલું ભેદા ભેદ કરીને જાણી લઈએ જ્ઞાન. એટલે તો એ જેટલું જેટલું અંદરમાં ભર્યું હોય એ એની પોતાની ભાવનામાં એને ખબર પડે, પ્રગટતામાં. અને એ પ્રગટતામાં અંદર જાણી જોવે અને પછી એનો નિચોડ નીચોવીને આમાં છે ને વહેતો કરે. એને કહેવાય મુનિરાજનું હૃદય. એટલે એને પોતાની ભાવના માટે બનાવ્યું, એમાં આ વિષય નાખ્યો છે.
અપ્રતિબુદ્ધ ને પ્રતિબુદ્ધ બનાવવાના સમયસારમાં આ વિષય નથી આવ્યો, ક્યાંય નથી આવ્યો. આમાં જ આવ્યો ખાલી નિયમસાર. પોતાની ભાવના માટે બનાવ્યું, એની ભાવના રજૂ કરે છે એ પોતે આમાં કે આમ છે, અંદરમાં આવું સ્વરૂપ પડ્યું છે, આવું આવો તારો આત્મા છે, આવો તારો શુદ્ધ આત્મદેવ છે. તારા આત્મામાં કેટલું કેટલું અંદરમાં પડ્યું છે, તારી નિજ નિધિ તું જોતો ખરો. કેવો તારો શુદ્ધ જ્ઞાનનો અવતાર વહેતો વહેતો સુખ સાગરના પૂર રૂપે ભરતી રૂપે ચાલુ છે અંદરમાં, અને છતાંય નિષ્ક્રિય છે. અંદરમાં બધું ચાલતું હોવા છતાં નિષ્ક્રિય પણ રહી ગયું છે, અને એ નિષ્ક્રિયપણાનો ઉત્પાદ થાય તો એમાં સક્રિયપણે બધું આવી જાય છે. એવી આ અદ્ભુતથી અદ્ભુત દેન છે આ આચાર્ય ભગવાન, એવો અપૂર્વ કળશ છે. આમ એમ થાય કે આ કળશની જ વાત આપણે કર્યા કરી, બીજું કઈ કરવું તો આ કેટલું બધું મહત્વનો વિષય છે, અદ્ભુત વિષય છે, અપૂર્વથી અપૂર્વ વાત છે. આ શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, સુખ સાગરનું પૂર છે, ક્લેશો નદીનો કિનારો છે. તે સમયસાર શુદ્ધાત્મા જયવંત વર્તે છે, વર્તશે નહીં, એ વર્તે છે અંદરમાં, જયવંત વર્તે છે. ત્રિકાળ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તી રહ્યો છે અંદરમાં. એવો શુદ્ધ જ્ઞાનનો અવતાર, એવું શુદ્ધ તત્વ, એવું સર્વ તત્વમાં એક તત્વ સાર, સારરૂપ તત્વ, જે સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર, શુદ્ધ જ્ઞાનનો અવતાર, સુખ સાગરનું પૂર, ક્લેશો નદીનો કિનારો. આમ કેવી કેવી વાત મૂકી દીધી છે આમાં. અદ્ભુતથી અદ્ભુત કળશ છે, એવી અદ્ભુતથી અદ્ભુત વાત મૂકી છે. સર્વ તત્વોમાં એક સાર, પાછું એમાં કે સ્વરૂપ પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષની વાત કરે, પછી 11-12 ગાથા નિયમસાર લઈએ. ગુરુદેવ એ બધે ઈશારો કરીને બતાવે છે આપણને કે જો અહીંયા આ કળશ આવ્યો છે ને, એમાં સ્વરૂપ પ્રત્યક્ષની ચર્ચા આમાં છે અંદરમાં. 11-12 ગાથા નિયમસારમાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગની વાત આવી છે ને, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનની, ઈ પાછી આ પ્રવચન ચાલુ કરતા વેત જ બોલે કે આ ઓલું નિયમસારમાં આવ્યું છે ને સ્વરૂપ પ્રત્યક્ષ, એ સ્વરૂપ પ્રત્યક્ષ જ છે આત્મા. સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે એ આત્મા નહીં, એ વ્યવહાર આત્મા. પર્યાયમાં સ્વરૂપ પ્રત્યક્ષ દ્રવ્ય થાય છે એ વ્યવહાર આત્મા છે. આ તો ત્રિકાળ આત્મા, નિશ્ચય આત્મા, સ્વરૂપ પ્રત્યક્ષ, સ્વરૂપે પ્રત્યક્ષ, સ્વરૂપ એમાં પ્રત્યક્ષ. સ્વ એટલે પોતે, એનું રૂપ એટલે એનો ભાવ, અને એમાં પ્રત્યક્ષ, સ્વરૂપ પ્રત્યક્ષ, ત્રિકાળ સ્વરૂપ પ્રત્યક્ષ. એવી અપૂર્વ વાત છે. આ બધું બતાવે ગુરુદેવ, બધું કે આધાર આપી દે, પછી મૂકી દે એ વાતને. પછી આપણે અંદરમાં આપણો વિસ્તાર કરવો જોઈએ, કે આપણે અંદરમાં જઈને જોઈ તો કે આ વિસ્તાર આવો અંદર ક્યાં પડ્યો, જરાક લાવતો જોવો તો કરો. એમ જ્ઞાનને જરાક આમ ધીમે ધીમે અંદર લઈ જાય ને, પેલા પરદ્રવ્યથી હટાવે, બહારના પરદ્રવ્યો છે ને ત્યાંથી જ્ઞાનને હટાવે, પછી રાગથી હટાવે, રાગથી હટાવે, પછી રાગને જાણનારા ઇન્દ્રિય જ્ઞાનથી હટાવે, એની દ્રષ્ટિને બધીથી હટાવતો જાય ધીમે ધીમે, દ્રષ્ટિને જ્ઞાનને બે. પછી ઇન્દ્રિય જ્ઞાનથી હટીને ઉપયોગમાં આવે, પછી ઉપયોગથી દ્રષ્ટિને હટાવે, પછી અહીંયાથી અંદરમાં જાય તો અંદરમાં શું છે, તો કે અંદરમાં તો આખું ત્રિકાળી દ્રવ્ય છે. તો કે અંદરમાં ત્રિકાળી દ્રવ્ય છે, અહીંયા શું શું છે, તો કે અહીંયા તો દ્રવ્ય છે, એના આનંદ ગુણ છે, એની એક સપાટી છે, એમાં કારણ શુદ્ધ પર્યાય છે. તો કે બસ બસ બસ, હવે એ ભેદમાં તું જા, રહેવા હજી ઊંડો જા, હજી ઊંડો જા, હજી ઊંડો જા. જ્ઞાનને સૂક્ષ્મ કર, ઉપયોગને સૂક્ષ્મ કર, અને તારા ઉપયોગને અંદરમાં લઈ જવાના પ્રયત્ને ચડ. એક ખૂણામાં બેસીને ચિંતને ચડ, વિચારે ચડ. આ સાંભળીને ખાલી ચર્ચા જ કર્યા કરમાં. અંદર આત્મા હારે ચર્ચા કરતા શીખ. બહારની ચર્ચા બહુ કરી, હવે અંદર ચર્ચા કરતા શીખ તારા પોતાની સાથે, કે હવે ત્યાં મારું છે શું, મારે ત્યાં જવાનું છે.
તો ત્યાં જોવાનો પ્રયત્ન કર, ત્યાં જ્ઞાનને અંદર લઈ જા, અંદર પોરવવાનો પ્રયત્ન કર, જ્ઞાનને અંદર પોરવે ને. ઓહો, મારું સ્વરૂપ આવું છે, હું શુદ્ધ જ્ઞાનનો અવતાર છું, સુખ સાગરનું પૂર અંદર વહે છે, અને આ સ્વરૂપ પ્રત્યક્ષતા આવી છે મારી ખરેખર, લાવ હું જોઉં તો ખરો. એમ વિચાર કર અંદરમાં, એકદમ ઊંડો ઊંડો ઊંડો. શ્રીમદજીએ કીધું ને, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ મારા સ્વભાવના અંદરના ચમત્કારો મને દેખાવા માંડે છે. એમ જે શબ્દ હોય કહેવાનો આશય આમ છે, એમ ઊંડો ઉતર. બહાર છે ને કાંઈ છે નહીં, આ શાસ્ત્રમાં આત્મા નથી, જ્ઞાનીની વાણીમાં આત્મા નથી, સિમંદર ભગવાન પાસે આપણો આત્મા નથી. આપણો આત્મા આપણી પાસે છે, અને આપણે અંદર આપણા જ્ઞાનથી જોવાનો છે એને. એ પ્રયત્ન આપણે જ કરવો પડશે. આપણે પ્રયત્ન કરશું, અનંત જીવોને એ પ્રયત્નથી આત્મા મળ્યો છે, એમ જ આત્મા મળશે. તો જરાય દૂર નથી, પોતે જ છે. પર્યાય અપેક્ષા એ સમીપ છે, દ્રવ્ય અપેક્ષા એ પોતે જ છે. એવું એનું સ્વરૂપ રહી ગયું છે અનાદિ. એની પોતાની જવાબદારી છે, પોતાની ગરજ હોવી જોઈએ, પોતાની જિજ્ઞાસા હોવી જોઈએ. એક છે ને રુચિ હોય છે, રુચિ અને જિજ્ઞાસામાં ફરક છે. રુચિ છે ને એ તો સાંભળવા જતો હોય ને જીવ, રુચિ હોય તો જ જાય સાંભળવા, ગુરુદેવની વાણી સાંભળે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, એ રુચિ કહેવાય. એ એક પ્રકારની એની રુચિ ચાલુ થઈ ગઈ છે. પણ એ રુચિની તત્પરતા આ ક્યાંથી મળે? આમાં શું કહેવા માંગે છે? આમાં શું વિષય પડ્યો છે? આ કેવી રીતે પ્રાપ્ત થાય? આ કેમ પકડાતું નથી? આ કેમ મારા જ્ઞાનમાં ખ્યાલમાં નથી આવતું? આના આધાર ક્યાં ક્યાં આપેલા છે? લાવ હું ઓલું ખોલું, લાવ હું ઓલું ખોલું, લાવ હું અહીંયા પ્રયત્ન કરું, લાવ હું ઓલું જોઈ લઉં. એ એની જિજ્ઞાસા બતાવે છે, એની તત્પરતા બતાવે છે. બધા એમ કે રુચિ કરો, રુચિ કરો. અરે ભાઈ, રુચિ તો છે ને, રુચિ ન હોય તો આ કોઈ સાંભળે જ નહીં. એ તો છે, પણ રુચિની પાછળ પ્રયત્નપૂર્વક, પુરુષાર્થપૂર્વક જિજ્ઞાસા ચાલવી જોઈએ કે આ કેમ આમાં આમ કીધું, લાવવું આને પકડવું, લાવવાનો પ્રયત્ન કરું. આ અહીંયા સ્વરૂપ પ્રત્યક્ષ કીધું તો લાવ 11મી 12મી ગાથા ખોલું તો ખરો નિયમસારની, એના પ્રવચન લાવજો, વાંચ્યું તો ખરા. બહાર તો પડી ગયા છે કારણ કાર્ય નિયમના પુસ્તકો. કોણે આમાંથી જોયું? જોયું કોઈ? ના ના, એ તો કાંઈ જોવાનું, આમાં ગુરુદેવે કહી દીધું, અમને ખબર છે. એમ ન ચાલે. આ આધાર ગુરુદેવ આમાં કેટલા આપે છે? આમાં આ એક શાસ્ત્રમાં છે ને લગભગ 500 આધાર આપ્યા છે. 500 આધાર. 17-18 ગાથાનો આધાર, પ્રવચન સારનો આધાર, પ્રવચન સારની 9 ગાથા 10 ગાથાનો આધાર, પ્રવચન સારના કારણ કાર્યનો આધાર, 181 82 83 સમયસારની ગાથાનો આધાર, નિયમ સારની 11-12 ગાથાનો આધાર, નિયમ સારના બીજા પ્રવચનોનો આધાર, દર્શન જ્ઞાનના સ્વરૂપના આધાર. કેટલા આધાર આપ્યા? જ્યાં જોવો આધાર આધેયની વાત આવે તો એમાંય પાછો આધાર આપે કે આનો આધાર અહીંયા છે, અહીંયા આમ કહેવા માંગે છે, અહીંયા આમ કહેવા માંગે. મોક્ષ માર્ગ પ્રકાશકના આધાર આપે. 6થા અધ્યાયમાં આમ છે, 9મા અધ્યાયમાં આમ છે, 7મા અધ્યાયમાં આમ છે. હવે ગુરુદેવ, તમે તો આખો દિવસ તમારે કાંઈ પ્રવૃત્તિ નહીં, એટલે તમે આધાર આપ્યા કરો, વાંચી. અમારે તો પ્રવૃત્તિ કેટલી બધી રહી, કેવી રીતે આ બધું વાંચવું? એવું નથી. બધું થઈ શકે એવું હોય છે. એની જિજ્ઞાસા જોઈએ. જિજ્ઞાસા હોય ને તો એની પાછળ પડી જાય અને માર્ગ તરત શોધી લઈએ કે બસ આ બરાબર, આ મળી ગયું, મારું કામ હવે થઈ જવાનું છે, હવે હું ઊંડો ઉતરી જઈશ, એમ એને ખબર પડી જાય. એની જિજ્ઞાસા જોઈએ. રુચિ હોય ક્યારેક ખોલે, ફ્રી થાય ત્યારે, તો એ ન ચાલે. આમાં આની પાછળ તો સતત પુરુષાર્થ જોઈએ. એકદમ પુરુષાર્થીનું જ કામ છે આત્મદર્શન. પુરુષાર્થ વગર કોઈને ક્રમબદ્ધતા આવતી જ નથી, અને પુરુષાર્થીને જ ક્રમબદ્ધ કહેવાનો અધિકાર છે. પુરુષાર્થ કરતો હોય સતત,
એમાં કાર્ય ન આવે તો એ કહી શકે કે મારી યોગ્યતા એવી છે. પુરુષાર્થ વગર યોગ્યતા બોલવી એ તો સ્વચ્છંદતા છે. એ તો યોગ્યતાને તમે બનાવો છો એવી. યોગ્યતા હોતી નથી એવી, તમે નિરૂપણ કરો છો એવી યોગ્યતા. તમે વિચાર કરો તમારો પુરુષાર્થ ક્યાં કામ કરે છે, કેટલો પુરુષાર્થ ચાલે છે, કેટલા તમે આની પાછળ પડો છો. ખાલી એક વાત જ સાંભળી લ્યો કે હું દ્રવ્ય છું ને હું ત્રિકાળ છું, આમાં તો ત્રિકાળની જ વાત આવે છે બધી. બસ હું ત્રિકાળ છું, મારે તો કાંઈ કરવાનું છે નહીં, કરવાનો મારો સ્વભાવ નથી, આત્મા તો અકર્તા છે, એટલે હું તો અકર્તા છું ને હું તો શુદ્ધ છું અને ધ્રુવ છું. એમ પૂરું નથી થતું કામ. છે તો સ્વરૂપ એવું, ખ્યાલમાં આવવું જોઈએ ને, પકડમાં છે તો એવું, પકડાણું પકડાયા વગર કાંઈ કામનું નથી. એવું ને એવું સ્વરૂપ તો અનાદિથી પડ્યું છે. કાર્ય ન આવે તો એનું કારણ પરમાત્માનો ઉપચાર એ લાગુ ન પડે એના ઉપર. કારણ પરમાત્મા કે પણ કાર્ય ક્યાં? કાર્ય આવે ત્યારે તો કહેવાય કે કારણ પરમાત્મા છે. કામનું શું? એટલે આ વિષય જે અહીંયા આવે છે ને ગુરુદેવનો, આ નિયમસારના પ્રવચનો એટલા અપૂર્વ છે, એટલા અપૂર્વ છે કે તમે આના જેટલા આધાર ગુરુદેવ આપે છે ને એ ખોલીને એકવાર વિચારો કે આમાં સિદ્ધ શું કરવા માંગે છે અને ક્યાં લઈ જવા છે આપણે. 17-18 ગાથાનો વારંવાર આધાર આપ્યા કરે. ઉપયોગમાં ઉપયોગ છે વારંવાર કીધા કરે. ત્યાં એ કે પર્યાયને આધાર કીધો અને દ્રવ્યને આધેય કીધું. અહીંયા એ કે ગુણને આધેય કીધા અને દ્રવ્યને આધાર કીધો. પ્રવચન સારમાં કારણ દ્રવ્યને કીધું ને કાર્ય પર્યાયને કીધી. પછી એ જ પ્રવચન સારમાં પાછું કારણ પર્યાયને કીધું ને કાર્ય દ્રવ્યને કીધું. તો એ બધું છે શું? બધી વાત દ્રવ્ય પર્યાયની જ આવે છે, પણ એમાં આપણું પ્રયોજન તારવવું એ પુરુષાર્થનું કામ છે. અને એવો પુરુષાર્થ જો ચાલે ને તો અલ્પ સમયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને બધાયનો પુરુષાર્થ નથી ચાલતો એમ કહેવાનો આશય નથી. બધા પુરુષાર્થ પોતપોતાની શક્તિ પ્રમાણે કરતા હોય છે, પણ આમાં જાગૃતિની બહુ જરૂર છે. જો જાગૃતિ ન આવે ને તો સાંભળ્યા તો આપણે કેટલા ટાઈમથી આપણે બધા સાંભળીએ જ છીએ, વર્ષો થઈ ગયા. ખાલી એકાંતે આ સાંભળ્યા કરવાથી કાંઈ આનું પાચન જલ્દી થાય એવું નથી સાંભળવાથી, અને અંદરમાં ઉતારવું પડે તો પાચન થાય. એટલે એના માટે પુરુષાર્થ ખૂબ માગે છે, ખૂબ પુરુષાર્થની જરૂર છે. અને આ જે પ્રવચનો નિયમસારના છે ને વારંવાર વાંચવા જેવા છે, વારંવાર સાંભળવા જેવા છે ગુરુદેવના મોઢે, તો ઉતરી જશે અંદરમાં. આ બધું ખૂબ અપૂર્વ વાત છે. આ મુનિરાજે પોતાની ભાવના માટે લખ્યું, એટલે આ કાંઈ ચોથા ગુણસ્થાન કે 7મા 6ઠા ગુણસ્થાન વાળા માટે નથી. આ મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થાય એના માટે છે આ. એટલે જ ગુરુદેવે વાત કરી છે. આ કેટલા આધાર આપે, જો નહીં ના આધાર આપે, શ્રુતજ્ઞાનમાં નહીં કેવી રીતે એ આધાર આપે. કેટલી વાત કરે. કેવળ જ્ઞાની એ દીઠું એમ થશે તો કે કેવી રીતે એનો આધાર આપે. કેટલું આમાં આવે છે. આમાં આ મને એમ લાગે છે કે આ ગુરુદેવે છે ને આખા એના જીવનનો નિચોડા એક ભાગમાં કર્યો છે. ભલે ઓલા પ્રવચનો બધાય છે, શક્તિના નયના ને એ બધાય પ્રવચન છે, પણ આમાં જે વાત આવી છે ને એવી ક્યાંય નથી આવી. આ તો મારું ઓબ્ઝર્વેશન છે. આમાં વાત આવી છે એ ક્યાંય આવી નથી. કોઈ જગ્યાએ આવી વાત નથી આવી. આ નિયમસારના પ્રવચન અપૂર્વ વાત છે. આવી ટંકોત્કીર્ણ વાત છે ને એની પાછળ પડવા જેવું છે. દરેક જીવો, ભવ્ય જીવો આનું સ્મરણ કરે, આને વાસ્તવિકપણે પોતાના જ્ઞાનમાં બેસાડવાનો પ્રયત્ન કરે. બેસી ગઈ હોય વાત પ્રયત્નપૂર્વક તો એને દ્રઢ કરે, ન બેઠી હોય તો બેસાડવાનો પ્રયત્ન કરે અને એની પાછળ પડે. દિવસમાં 2 કલાક 4 કલાક 5 કલાક એટલું તો બધાય કરતા જ હોય. એટલું ન કરતા હોય તો પુનઃ બંધાતા નથી. એટલે એટલું તો હોવું જ જોઈએ. અને એ પાછું એકદમ લક્ષપૂર્વક, એમ સાંભળવા ખાતર સાંભળવું, વાંચવા ખાતર વાંચવું એમ નહીં. એકદમ પોતાના ઉપયોગને આમાં જ કેન્દ્રિત કરી અને જો કાર્ય ચાલુ કરે ને તો હું નથી માનતો કે કોઈને આ વિષય અઘરો પડે કે ન સમજાય કે એને આત્મદર્શન ન થાય. એવું બની ન શકે. એકદમ પ્રમાણિકતાથી જો આ કાર્યની પાછળ પડે તો આ ભાગ આ એવો આવી ગયો છે ખરેખર કે આ કુદરતે જ આ વસ્તુ એવી આવી ગઈ છે. આની પાછળ પડશે ને કામ થઈ જશે.
બધા વિષયો ગોઠવાઈ જશે. એક સમ્યક દર્શન થાય ને, એક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ને, એટલે આચાર્ય ભગવાને કીધું છે, સાધકોએ કીધું છે કે તિર્યંતનું સંકિત કે સિદ્ધનું સંકિત, બેયના સંકિતમાં કાંઈ ફરક નથી. એનું જ્ઞાન, બધું જ્ઞાન એનું સમ્યક જ છે. એના જ્ઞાનમાં દોષ નથી કાંઈ. એના જ્ઞાનમાં એ દોરીને સર્પ જાણે ને તો એ અપ્રયોજનભૂત જાણવામાં ભૂલ હોય ને, એ સમ્યક જ્ઞાનીની ભૂલે ગણાતી નથી. એ ભૂલ ન ગણાય, એ અપ્રયોજનભૂત વસ્તુ છે. પ્રયોજનભૂત વસ્તુ જેને પકડી લીધી તો તેનું જ્ઞાન પૂરું સમ્યક થઈ ગયું છે. બહારના વિષય વાળા કઈ સંબંધ નથી એને. એક સમ્યક દર્શન પૂર્વકનું સમ્યક જ્ઞાન પ્રગટ થાય ને તો એ કેવડીનો લઘુનંદન છે. એ કેવડી જેવો થઈ ગયો. હમણાં કેવળ જ્ઞાન આવશે, પછી તો અસંખ્ય સમય જ લાગે છે. અનંતકાળ તો જાતો નથી એમાં. એવી આ અદ્ભુત વાત છે. સર્વ મોક્ષાર્થી જીવો, સર્વભવી જીવોને આવા મોક્ષ માર્ગની પ્રાપ્તિ ત્વરિતમાં થાય એવી મંગલવાર.